તો મિત્રો તમે જોઈ શકો છો આ ભેંસનું આપણે લાઈવ કરવાનું છે. જોઈ લો તમે, બંને ભેંસ બહુ ભલી છે, બહુ રૂપાળી છે અને આવી ભેંસો બહુ ઓછી જોવા મળે. જે બંનેમાં પૂરા કેરેક્ટર કહેવાય ને, સર્વગુણ સંપન્ન, એટલે કે એની હાઇટ પણ બહુ સારી એવી છે. આવી હાઇટવાળી ભેંસો ખૂબ ઓછી જોવા મળે અને એની જે પ્રોપર જેનેટિક જે કેરેક્ટર કહેવાય ને, એની સિંગ ક્વોલિટી છે, એનું મોઢું છે, એની મોઢાની ખાબી છે, પ્લસ એની ગરદન છે, એનું આખું જે શરીરનો જે ગ્રોથ કહેવાય, એનું જે આખું શરીર જે પેટ કેટલું એમ કે લાંબુ અને ચોળું, જે દૂધારું ભેંસ હોય એના આ જે કેરેક્ટર કહેવાય કે જેટલું એનું પેટ મોટું હોય એટલું એનું દૂધ સારું હોય. પાછળથી એનું સ્ટ્રક્ચર પણ બહુ મજબૂત છે અને ઓચળગાળે પણ બહુ સારી એવી છે. હવે માઇનસ પોઈન્ટ એ રહ્યો છે કે થોડીક એ ભડકણ, એટલે કે જે બહારની કોઈ સમજી લો કે જે ફાર્મ વગર, એટલે કોઈ બહારની જે પબ્લિક આવે ને તો એનાથી થોડીક ડરે છે. છતાં પણ આપણે બહુ દૂર ઊભા છીએ અને ઝૂમ કરીને આપણે લાઈવ તમને બતાવવાનું છે. ઝૂમ કર્યું છે એટલે થોડુંક વિડીયોમાં ક્વોલિટી તમે થોડુંક એડજસ્ટ કરી લેજો, કારણ કે જે સારું પશુ હોય અને એને તમને બતાવવું એ અમારા માટે અને તમારા માટે જરૂરી છે. કારણ કે જે બનાસકાંઠામાં SSB જે સત્યમ સ્પમ બાયોટેક, એની અંદર એક કરણબુલ છે, એની માં છે અને કરણબુલ અત્યારે સૌથી વધારે ટ્રેન્ડિંગમાં છે, કારણ કે એની અંદર રૂપ પણ બહુ સારું એવું છે અને એનો જે સીમણ કહેવાય ને, સીમણની જે માંગ છે, જે લોકોનો જે કરણ પ્રત્યેનો જે ભાવ છે એ અત્યારે સૌથી વધારે લોકો સીમણ માગી રહ્યા છે, કારણ કે એની માં પણ મજબૂત છે. અને આજે એટલા જ આપણે આ લાઈવ કરવા આવ્યા છીએ કે કરણની માં વાસ્તવમાં કેટલું દૂધ આપે છે. તો તમે વિડીયોમાં તમે અંત સુધી બન્યા રહેજો, કારણ કે સામે તમે જે પશુપાલક જોઈ શકો છો એ મંજીભાઈ ભગુભાઈ વાળોતરા, ખૂબ મોટું એવું નામ છે. એમની ભેંસોમાં બહુ સારા એવા દૂધ છે અને જે ગુજરાતની જે મોટી મોટી જે મેન સીમન સંસ્થાઓ છે, જે SSG છે, એ ખુદ અહીંયાથી બુલ કલેક્શન એમ કે કરીને લઈ જાય છે અને એમના પણ સીમન બને છે. તો ખાસ વાત એ છે કે બનાસકાંઠામાં જે કરણ બુલ છે એની પણ અહીંયા માં, એટલે કે કરણ બુલ પણ અહીંયાથી ગયેલો. તો મંજુભાઈ કેમ છો? મજામાં? એકદમ મજામાં. મંજુભાઈ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છો. ધન્યવાદ. કેટલા બુલ આપેલા તમે? મેં SSGમાં 3 બુલ આપેલા છે. SSGમાં 3 બુલ આપેલા એમ ને? સત્યમમાં 1 આપેલો છે. એક સત્યમમાં? જી. ખૂબ સારું કહેવાય. શું શું રેકોર્ડ બને છે આપણું ફાર્મ ઉપર? મારી પાસે લગભગ 4000 થી કરી અને 5000 નો એન્યુઅલ એવરેજ વાળી લેક્શન એવરેજ વાળી ભેંસો છે. સારું, સમૃદ્ધ કહેવાય. તો અત્યારે તો મોસ્ટ બધી ભેંસોના વિયાર થઈ ગયા છે. મોસ્ટલી થઈ ગયા છે. અચ્છા, બસ 10% બાકી હશે. 90% વિયાણ થઈ ગયું છે. થઈ ગયું છે. ખૂબ સારું કહેવાય મિત્રો. ખાસ વાત એ છે કે કોઈ બી ભેંસ 3000, 3500, 4000, 4500, 5000 એ લેક્ટેશનમાં દૂધ આપે ને તો ખૂબ સારું કહેવાય. મારા મત મુજબ કોઈ બી ભેંસ આખા વેતરમાં 3000 લીટર દૂધ આપી દે તો તમે એ અંદાજ મારો કે 75 થી 80 રૂપિયા તમને લીટર દીઠ ભાવ મળે. એટલે કે જે દૈનિક દૂધ છે ને પ્લસ જે તમને નફો મળે છે 80 રૂપિયા તમે ગણો તો 8 તરી 24 એટલે 2,40,000નું દૂધ આમ જ થઈ જાય. તો એ જે 4000 ને 5000 આપતું હોય એ કેટલું તમને સમૃદ્ધ બનાવી શકે. તો આપણે તમને એ જ બતાવવાનું છે કે જે કરણની માં છે એ કેટલું દૂધ આપે છે, એ જ તમને આ વિડીયોના માધ્યમથી બતાવવાની છે. ત્યાં જ તો આપણે જે શેડ્યુલ હોય છે ને, આખા દિવસની શું શું દિનચર્યા હોય છે ભેંસોને, થોડુંક અમને પ્રેક્ટિકલી બતાવો, કારણ કે તમારી ભેંસોમાં દૂધ સારા એવા છે પણ પશુપાલકને એ ખબર હોતી નથી કે એનો રખરખાવ કેવી રીતે કરવો, કેટલા વાગે એને દૂધ નીકાળવાનું હોય છે, શું એને ચારો આપવાનો, કયા સમય આપવાનો હોય છે. થોડુંક અમને પ્રેક્ટિકલી થોડુંક જણાવો. જો સવારની અમારી જે દિનચર્યા છે સવારના 5 વાગ્યાથી સ્ટાર્ટ થાય છે. અચ્છા. 5 વાગ્યે જે દુધારું જે પશુઓ છે એને સવારના બધાને દાણ આપવાનું. અચ્છા, સવારમાં જ્યારે દોવાઈ કરતા હોય એ ટાઈમે. ઓકે. દાણની અંદર અમે અત્યારે ખોળની પાપડી આપીએ છીએ, જે આપણે ઘઉંનો ભૂસો હોય છે એ આપીએ છીએ અને સાથે સાથે જે રાજદાણ આવે છે, અલગ અલગ તારા છે, પછી સરદેરી છે, અલગ અલગ કંપનીના જે કેટલ ફીડ છે પેલેટ સ્વરૂપમાં આવે છે એ પણ આપીએ છીએ. અચ્છા. દવાઈનો અમારો અંદાજે સમય છે 6 થી કરી અને 8 નો. દવાઈ કરી લીધા પછી 8, 8:30 વાગે અમે બધાને સૂકો ચારો નાખીએ છીએ. અચ્છા, સૂકો ચારો એટલે દવાઈ થયા પછી તરત જ તમે સૂકો ચારો આપી દો? હા, એના પછી 1-1.5 કલાકનો વચ્ચે ગેપ આપી છે, 1-1.5 કલાક પછી. ઓકે.
એના પછી બપોરના 11 વાગે પછી નીલો ચરણ આપીએ છીએ. ઓકે. એવરેજ 4 થી 5 કિલોની આસપાસ. ઓકે. પર પશુએ 5 કિલોની આસપાસ નીલો ચારો આપીએ છીએ. ઓકે. એના પછી અમારો જે બપોર પછીનો જે દવાઈનો ટાઈમ છે એ રહે છે 4 વાગ્યાનો. ઓકે. 4 વાગે ફરી પાછું જેટલા પણ દુધારૂ પશુઓ છે કે જે છે એમને વળી પાછો દાણ આપીએ છીએ. ઓકે. દાણ આપ્યા પછી સાંજના 7:30-8 ની આસપાસ અમે ફરી પાછો નીલો ચારો આપીએ છીએ. ઓકે. એટલે તમે જે પશુને જે જુગાલી કરે ને આપણે વાગોળવા માટેનો, હા, એ સમય વધારે આપો છો. હા. ચારા આપવાનો સમય સાંજ અને સવાર. સાંજને સવાર બે કોઈ 10 વાગ્યાનો નથી કે કોઈ 2 વાગ્યાનો નથી, કોઈ 3 વાગ્યાનો નથી, કોઈ 4 વાગ્યાનો નથી. સવાર અને સાંજ 2 ટાઈમ આપો છો. પછી પશુને તમે ફ્રીજ રાખો છો. ફ્રીજ રાખીએ છીએ. તો જો મિત્રો 7 વાગ્યા પછી ફ્રીજ રાખીએ. જો મિત્રો એ પણ ખૂબ તમારે નોંધ રાખવી જરૂરી છે. કારણ કે સારી બ્રીડ હોય ને અને દૂધ ન આપતી હોય તો તમારે મેન ખાસ ધ્યાન એ રાખવું કે પશુને તમે ફ્રી નથી રાખતા મિત્રો. પશુ એક આપણા સમજી લો કે આપણા જે મનુષ્ય અવતાર છે એની અંદર જઠરાગ્નિ આવેલી, એટલે આપણું તો જે અનાજ છે જે આપણે જે જમ્યા છે એ બધું પચાવી લે, પણ એની અંદર કોઈ એવી સિસ્ટમ આવતી નથી. એની અંદર ખાલી જે 4 જે ખોરાક છે ને એ જ આવેલો હોય છે. એટલે કે પ્રોપર એને જુગાલી કરવા માટે તમારે વધારે સમય આપવો જરૂરી છે. તમે ઓછો આપો અથવા વધારે આપો પણ તમે એક સમયમાં એ નિરાતે ખાઈ લે ને અને એ જુગાલી વધારે કરે એ ટાઈમનો તમે સમય રાખો તો એનું દૂધ વધે ને મંજીભાઈ. જી. પછી એસએન પણ વધે. જી, એસએન પણ વધે. ફેટ પણ વધે. ફેટમાં પણ ફરક આવે છે. એટલો ફરક આવે. તો અત્યારે આપણી ભેંસો કેટલી દૂધ ઉપર છે હાલમાં? મારી અત્યારે 15 ભેંસો. 15 ભેંસો દૂધ ઉપર છે. કેટલું દૂધ થાય છે હાલમાં આખા દિવસનું? ડેઈલીનું 180 લીટર. 180 લીટર ડેઈલી. 15 ભેંસોનું 180 લીટર એટલે 6 લીટર પ્લસ થાય ને? 6 લીટર પ્લસ થશે. જો મિત્રો આની અંદર સમજી લો કે હવે વધારે પણ દૂધ આપતી હોય, કોઈ પેલા વેતરની પણ હોય, કોઈ ડ્રાય પણ હોય. ઘણી એવી છે કે જે 7 મહિનાની ગાભણ છે. 7 મહિના ગાભણ. ડ્રાય પીરિયડમાં જવાની તૈયારીમાં છે. હા. છતાં પણ એ 6 ની એવરેજ એ ખૂબ સારી કહેવાય. કારણ કે તમારા પાસે વધારે પશુ હોય, બધા ઊંચા હોય, પણ જે એવરેજ જે બેસાડવું હોય ને બધાય પશુની એ ઘણી બધી એમ કે મુશ્કેલ હોય છે. તમારે જે રેકોર્ડ કીધા તમે જે એસસીજીમાં કયા નામચીને બુલ તમે આપ્યા? 1008 જે છે અત્યારે એસસીજીમાં ચાલે છે. હાલમાં ચાલે છે. અચ્છા. પણ આપેલો છે. અચ્છા. અને એની માં તમારી જોડે છે? એની માં પણ મારી જોડે છે. કેટલું એનું પીકમાં કેટલું દૂધ આપેલું? એનું 4500. લેક્ટેશનનો 4500. અચ્છા. અને ટાઈમની વાત કરીએ તો 20 લીટર એક દિવસનું, પર ડે નું 20 લીટર. પર ડે નું 20 લીટર. અચ્છા. આખા લેક્ટેશનનો એટલે સમજી લો કે વિયાણ પછી પીક ઉપર આવી ત્યારે એનું 20 લીટર દૂધ આવ્યું. પણ લાસ્ટ આપણે ડ્રાય કરતી વખતે એક ટાઈમનો 4.5 લીટર. 4.5 લીટર. સરસ. બીજો પછી તમે કે એ હાલમાં 1008? હા, એ હાલમાં સિમન કલેક્શનમાં ચાલુ છે. જી. બીજા એના પછી આ કરણ ચાલુ છે. એના સિવાયના જે 2 છે એ મેં એસસીજીમાં આપેલા, પણ એ ટ્રેનિંગ પીરિયડમાં આવતા પહેલા જ ત્યાં એ લોકો એક્સપાયર થઈ ગયા છે. એટલે એ અત્યારે નથી કડમાં નથી. ઓકે. તમે જે ટોટલ જે ભાઈઓ છો જી, એમાં બુલ તો બહુ સારા એવા ગયા. બહુ ગયા છે. જી. હા, કારણ કે તમારા જે ભાઈ ઈશ્વરભાઈ રહ્યા, હા, ઈશ્વરભાઈ નું અત્યારે જે પવિત્ર છે, હા, એ પણ કરણની જેમ એમ કે બહુ મોટું નામ છે. જી. સમજી લો કે તમારો જે આ કરણ છે, પછી પવિત્ર છે, કુંજીઓ છે, એવા ઘણા બધા એવા સારા બુલ છે. એ બહુ સારું એવું પરફોર્મન્સ આપે છે. એમ કે જે લોકલ ભેંસો હોય ને એની અંદર પણ સારા એવા બચ્ચા આપે છે. કારણ કે જે તમે જે આપણે જે ભેંસની જે દુવાઈ થઈ ગઈ છે, ચાલુ છે જે દુવાઈ, એની શું કિંમત કહેવાય અંદાજ? આપણે કોઈ ચડાવવા માટેની વાત નથી કરતા, પણ અંદાજ શું કહેવાય? તમે જે મારા ખૂંટે ઉભી હોય તમે શું ભાવમાં કરી દો? અંદાજમાં તો એવું છે, એ સામેવાળાની નજર ઉપર છે. 5 લાખ 6 લાખ એ સામેવાળાની એક્સપેક્ટેશન ઉપર છે. ઓકે. પણ આ તો શું વેચવાની હોય ત્યારે કિંમત થાય, બાકી આપણે જે વસ્તુની વેચવાની જો નથી એની કિંમત તો અંદાજી ન શકીએ. પણ જનરલી અત્યારે જે પ્રમાણેની માર્કેટ ચાલે છે, 5-6 લાખ સારી ભેંસોની રનિંગ કિંમત થઈ ગઈ છે. રાઈટ વાત છે. સારી જે ભેંસો છે એની 5-6 લાખ રૂપિયા રનિંગ કિંમત થઈ ગઈ. કારણ કે આ રીતે બધી રીતે પરફેક્ટ છે. રૂપમાં પણ બહુ સારી છે અને દૂધમાં પણ સારી છે. તો સમજી લો કે મિત્રો હવે આ ભેંસ હોય અને એના ઉપર સારો પાડો હોય, એનો જે આપણે પાડો મોટો કરીને તમારા પશુમાં તમે એનું બીજદાન વાપરો ને તો આવનાર જે બચ્ચું છે સારું જ મળે. સમજી લો તો મુખ્ય આશા એ છે કે હર ઘરે આવી સારી 4 લાખ વાળી 5 લાખ વાળી ભેંસો બને. મિત્રો તમારે ખરીદવાની જરૂર નથી. તમે બ્રીડિંગ કરો, સંવર્ધન કરો, સારો પાડો વાપરો, તમે કોઈ નેચરલી ગાભીણ કરાવો અથવા કોઈ સારું સીમન વાપરો, સારું બીજદાન વાપરો, એના થકી પણ તમે તમારા ઘરે
ઉત્તમ પશુ બનાવી શકો છો. આ મંજીભાઈ જે સમજી લો કે તમે જે આમને ફાર્મ ઉપર જે ભેંસો જોવો છો એ ભેંસો બનાવવા પાછળનો મુખ્ય હેતુ એક સારો પાડો જ હોય છે. તમે પાડા ઉપર ફોકસ રાખો. સારો પાડો એ જ સારી દુધારૂ ભેંસ છે. ભેંસ લાવો એના કરતાં તમે પહેલાં પાડા ઉપર ફોકસ કરો. જે દૂધ આપે છે એ પાડો જ આપે છે, એ જ તમારે મેન ફોકસ રાખવું જરૂરી છે. અને જે પાડો હોય છે એ જ તમારા ફાર્મનું આખું ભવિષ્ય બદલી દે છે. મિત્રો ઘણી બધી એવી ભેંસો હોય ને બહુ એમ કે લોકોથી ડરતી હોય, એટલે આ લાઈવ કરવામાં ઘણી બધી એવી મુશ્કેલીઓ પડી. લઈ લેજે આગળ. હવે કેટલું દૂધ થાય છે તમને લાઈવ બતાવવાનું છે. લાવો એક બીજી ડોલ લાવો. મારી દો એક બે વાર આમાં પલટી મારી દો. ઓલી મેજરને તમે હેલ્પ કરાવો, મદદ કરાવો એમને. એક બે વખત એમને પલટી મારી દો એટલે ડાયરેક્ટ ડોલે દોડી દે ને આમ ઉપર ઉપર. ઓકે. એક બે 3 4 5. હવે તમે આ મેજર ડાયરેક્ટ ઉપરથી નાખો. અરે કેટલું થયું? 5 થયું ને? છ. તમે મેજર પકડી લો. સીધો પકડ. 7 8
8 9 10 હવે જોઈ લો મિત્રો, આ 10 લીટરને સમજી લો કે 100 ગ્રામ ઓછું છે 11 લીટરમાં, પણ તમે 200 ગ્રામ ગણી લો. 10 લીટરને 800 ગ્રામ. મંજીભાઈ, આ જે કરણબુલ છે એની માએ 10 લીટરને 800 ગ્રામ દૂધ આપ્યું. અને એ પણ મિત્રો એટલી બધી ભડકે છે ને, કારણ કે ખુદ અમારે બહુ દૂરથી ઝૂમિંગ કરવું પડ્યું, પણ તોય છતાંય સારું એવું દૂધ કહેવાય. હવે તમને મેજર પણ બતાવી લો લીટરનું છે એ. કંઈક છે એનું માર્કિંગ ક્યાંય? ઓકે, જોઈ લો 1 લીટર મેજર છે. મંજુભાઈ ખૂબ સારું દૂધ કહેવાય, તમારું કામ ખૂબ મજબૂત કહેવાય. અને આવનાર વર્ષોમાં તમે આના કરતાં પણ બહુ સવાયું કાર્ય કરો એમની આશા છે. જય ગો માતા, જય ગોપાલ, વંદે ગો માતરમ.